સમાચાર પ્રાપ્ત થયા છે। ભાવનગરમાં મનપા દ્વારા ડિમોલિશનની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભાજપના નેતાનું મકાન ગેરકાયદેસર છે છતાં નથી તોડવામાં આવ્યું। રહેમ નજર હેઠળ ભાજપના નગરસેવકનું મકાન તોડવામાં ન આવતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે। શહેરમાં 3 દિવસથી ચાલી રહી છે ડિમોલિશનની કામગીરી। અલગ અલગ જગ્યાઓ પર દબાણો હટાવવામાં આવી રહ્યા છે। કાયદો બધા માટે સરખો હોવો જોઈએ તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે। ભાવનગર મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી શહેરભરમાં કરવામાં આવી રહી છે, ત્યારે ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે દબાણોમાં ભાજપના નગરસેવકનું મકાન તંત્ર દ્વારા ન તોડી પાડતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો। મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો ઉપર 3 દિવસથી સતત બિલ્ડોઝરની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે મફતનગરમાં આવેલા ગેરકાયદેસર મકાનો પણ તોડવામાં આવ્યા, જેમાં ભાજપના નગરસેવકનું મકાન તોડવામાં ન આવતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો। કયો વિસ્તાર છે ને શું પ્રશ્નો છે? આપણે સીઆર કોલોની મફતનગર છે તો ને અમારા બધાયના ઝુંપડપટ્ટી મકાન હતા તો બધાય પાડી દીધા। અત્યારે આ કોર્પોરેટર બાબુ મેર અને એ બધાય છે તો એના મકાન અત્યારે ઉપર ચડીને બધા બેસી ગયા। બરોબર, તો અત્યારે જીતુભાઈ ક્યાં ઉઈ ગયો? એટલે તમારો આક્ષેપ શું છે કે ભાજપ વાળાને નથી પડતું ને અમારા નાના માણસોના મકાન માત્ર અમારા લીટા નહોતા ને તો લીટા પ્રમાણે ન લીધું અને બધાય આખું બધું પાડી દીધું ને અત્યારે એ લોકો જો અમને કોઈ વસ્તુ નથી લેવા દીધી। અત્યારે બધા એવું કહે કે અમે આ રીતે પાડી દઈશું તો અત્યારે ઉપરથી કીધું કે આમ જેસીબી લઈ લો જેસીબી લઈને ઝાડવા જોઈને પાછા તો અમે મકાન પરસેવાથી વાળા એમને ભાજપે રૂપિયો આપ્યો અમે ઘર નથી ભરાય લોકો ઘોડે અમારા તમારા બોર્ડ અત્યારે તમે કઈ જગ્યા જઈ રહ્યા અમે અત્યારે આવડા છે ને એની